આપણે ખૂબ બધા મુદ્દાઓમાં ઉલझેલા છીએ। દેશમાં રાજ્યસભામાં પેપર લીકના કાનૂનને લઈને સંગ્રામ છે। સમાજ નીતિ અને રાજનીતિ અનામતના મુદ્દા પર વહેંચાયેલી છે। માણસને જાતિના આધાર પર તોલવવાની અને મૂલવવાની અને એને જજ કરવાની માનસિકતામાંથી આપણે બહાર નથી આવ્યા, પણ આપણા બધાથી ઉપર આપણો બાપ જે ઉપર બેઠો છે પ્રકૃતિના સ્વરૂપે આપણને કહી રહ્યો છે કે એ માણસ નામે મગતરા, થોડો શાંત થા, કેમ કે એક સિસ્ટમ એવું પૂર લઈને આવે છે કે આપણી શાળા, કોલેજો અને સામાન્ય જનજીવન ઠપ થઈ જાય છે। શરૂઆતમાં કરીશું પ્રકૃતિની વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। વરસાદ વરસવા જઈ રહ્યો છે ને એવો વરસાદ કે જેના કારણે એડવાન્સમાં એક દિવસ પહેલાથી જ માત્ર આગાહીના આધાર પર અગમચેતીના પગલા રૂપે, સાવધાનીના ભાગરૂપે અમદાવાદ, વડોદરા અને સુરત ત્રણેય મહાનગરોની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। શાળા કોલેજમાં રજા જાહેર કરવાની માત્ર વાત નથી, મોટાભાગની જગ્યાએ સેના, એનડીઆરએફ, એસડીઆરએફ જ્યાં જેટલી જરૂર પડે એ પ્રમાણે ટુકડીઓ એના તૈનાત કરી દેવામાં આવી છે। સૌથી પહેલા આગાહી પર નજર કરીએ અને આગાહી શું કહી રહી છે એના વિશે વાત કરીએ। ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે ગુજરાત તરફ। આ ડીપ ડિપ્રેશન જ્યાંથી પસાર થઈ રહ્યું છે ત્યાં અતિ ભારે વરસાદ, અચાનક પૂર એટલે કે ફ્લેશ ફ્લડ આવવું, નદીમાં પૂર અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિ લઈને આવી રહ્યું છે। બંગાળની ખાડીમાં મૂળ રૂપે આ ડીપ ડિપ્રેશન બન્યું હતું જે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે, એકદમ સીધી લાઇનમાં આવી રહ્યું છે। મધ્ય ભારત અને ત્યારબાદ પશ્ચિમ ભારતના ચોમાસાને વધારે સક્રિય બનાવી રહ્યું છે। ગુજરાત આગામી કેટલાક દિવસમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, વડોદરા અને સુરતની શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ઓડિશામાં જ્યાં અત્યારે ડિપ્રેશન છે અને જ્યાંથી આગળ વધીને સીધું જ ગુજરાત તરફ આગળ અસર કરવાનું છે, એટલે ગઈકાલે જ્યાં ઓડિશાની આજુબાજુ હતું, ઓડિશા ભયાનક પૂરના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે। એ સિવાય મહારાષ્ટ્રનો હિસ્સો કે જ્યાં એની વધારે અસર દેખાઈ, મધ્યપ્રદેશની બોર્ડરને લગતા વિસ્તારો, ત્યાં પણ પ્રચંડ વરસાદ આવ્યો છે। અને આ બધું જોતા અને વાતાવરણ જે વાવાઝોડાનું ડીપ ડિપ્રેશનને મળી રહ્યું છે સરળતાથી, એને જોતા હવામાન વિભાગના જાણકારો, હવામાનના જાણકારો એ આગાહી કરી રહ્યા છે કે અતિ ભારે પૂર આવવાનું છે, વરસાદ આવવાનો છે। પૂર આવશે તો આપણી ડ્રેનેજની સિસ્ટમ પર પણ બહુ જ મોટો એનો આધાર છે। અમદાવાદ હજી હમણાં જ એક અઠવાડિયું પણ જેને નથી થયું એવા અતિભારે વરસાદમાંથી કેટલું શીખી શક્યું, અમદાવાદ કોર્પોરેશન એના પછી કેટલું ડેમેજ કંટ્રોલ કરી શક્યું એના પર નજર રહેવાની છે, કેમ કે આજે રાતથી શરૂ કરીને આવતીકાલે રાત સુધી 24 કલાક અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના છે। એના પછી પણ બીજા દિવસે પણ વધારે વરસાદ રહેવાનો છે। રવિવારે બહુ જ બધી પરીક્ષાના આયોજન છે। જીપીએસસીની પરીક્ષા છે, ટાટ એચએસની પરીક્ષા છે। જીપીએસસીની પરીક્ષા ઓલરેડી ડિલે કરવામાં આવી છે, પોસ્ટપોન કરવામાં આવી છે। ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પણ ખૂબ મહત્વની છે। ઉમેદવારો પૂછી રહ્યા છે કે અમારી પરીક્ષાનું શું? એનો જવાબ કોઈની પાસે અત્યારે એટલે નથી, કેમ કે આગાહી અનુસાર જો આવતીકાલે વરસાદ આવે છે અને એટલો ભારે વરસાદ હોય કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો કાલે બપોર પછી એનો કોઈ મહત્વનો નિર્ણય કરવામાં આવશે। એક જે લોજિક બહુ જ બધા લોકો જ્યારે ઉમેદવારો આ પ્રકારનો પ્રશ્ન કરે ત્યારે એવું કહેતા હોય છે બહુ બધા કે નોકરી કરશો અને પૂર આવશે તો શું નોકરીએ નહીં જાઓ? તો એનો જવાબ ના હોય છે કે પૂર આવે ને ઘરની બહાર ન નીકળી શકાય તો તમે નોકરીએ ન જઈ શકો। જ્યારે બહુ જ ખરાબ સ્થિતિ હોય ત્યારે અનલેસ એન્ડ અન્ટિલ તમે ઇમરજન્સી સેવાઓમાં કામ કરતા હો, એટલે ઇમરજન્સી સેવાઓમાં કામ કરતા માણસો કોઈ પણ ભોગે ઓફિસ જવાનો પ્રયત્ન કરે, બાકી એ સિવાય સામાન્ય માણસો એ નોકરીએ જવાનું ટાળે છે। પ્રાઇવેટમાં જેને જવું પડે છે કેમ કે ત્યાંના નિયમો બહુ ખૂબ કડક હોય છે, એ પણ જગ્યાએ જ્યાં નીકળી જ ન શકાય એવું હોય ને રેસ્ક્યુ કરવા પડે હોય એવા માણસને ત્યારે નથી નીકળી શકતા। અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ગુજરાતનું યાતાયાત જો અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરતમાં બેસીને જજ કરી રહ્યા છીએ તો આપણી પાસે એ વાતનો જવાબ નથી કે વગર ચોમાસે મહીસાગર કે છોટાઉદેપુર કે પછી પંચમહાલના અનેક ગામડા એવા છે કે જે સંપર્ક વગરના થઈ જાય છે। તો પછી વરસાદની અંદર તો ત્યાં ગામડાઓના દિવસો સુધી સંપૂર્ણ સંપર્ક સાવ નીકળી જતા હોય ને કોઈની સાથે કનેક્ટ ન થઈ શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય, ત્યાં પછી આપણે એવું કહીશું એમને કે નોકરીએ શું કરશો? તો નોકરીએ જો એ મામલતદાર બની જશે તો એમને 4x4 ગાડી લેવા આવી જશે ઘરે, બાકી એના સિવાય નીકળવું સંભવ નથી હોતું। અને એટલે જ છોકરાઓના પ્રશ્નો બહુ જ વ્યાજબી છે। ડીપ ડિપ્રેશન શું એટલે એ પણ સમજીએ। લો પ્રેશર કરતાં વધારે મજબૂત સિસ્ટમ બને, ડિપ્રેશન કરતાં પણ એ વધારે જ્યારે શક્તિશાળી થાય એટલે લો પ્રેશર વધારે શક્તિશાળી થાય તો ડિપ્રેશન બને, એનાથી વધારે પાવરફુલ થાય 51 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય ત્યારે એ ડીપ ડિપ્રેશન બને છે। એ ભારે વરસાદનું મુખ્ય કારણ છે અને એ ચક્રવાત બનતા પહેલાંનો મુખ્ય તબક્કો હોય છે। જો ડીપ ડિપ્રેશનને હજી વધારે ગમતી પરિસ્થિતિ મળે, અને ગમતી પરિસ્થિતિ એટલે શું? તો કે વધારે ગરમીવાળું વાતાવરણ, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તો એ વધારે મજબૂત બનીને વાવાઝોડામાં ફેરવાતું હોય છે। ડીપ ડિપ્રેશન પૂર કેમ લાવે? તો કે સતત અનેક કલાક વરસાદ થાય,
એક જ વિસ્તારમાં વારંવાર વરસાદ થાય, નદીઓમાં પાણીની આવક વધે, ડેમમાં પાણી વધે, શહેરોમાં ડ્રેનેજ નિષ્ફળ થાય અને પછી ફ્લેશ ફ્લડ સર્જાય, એને કારણે આ સ્થિતિ થતી હોય છે. આ ડીપ ડિપ્રેશનમાં એક સારી વાત એ છે કે બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે ને એટલા જ માટે કોઈ એક જગ્યાએ સ્થિર સિસ્ટમ રહી જાય તો બહુ જ બધો વરસાદ એક જગ્યાએ લઈને આવે. આમાં સારી વાત એ છે કે સતત આગળ વધી રહ્યું છે ને એટલે જ એ અનેક જગ્યાએ વરસાદ લઈને આવવાનું છે, પણ કોઈ એક જ જગ્યાએ બહુ જ વરસાદ આવે એ પ્રકારની સ્થિતિ નથી. ભારતમાં ક્યાં સૌથી વધારે અસર છે, જેમ મેં વાત કરી એમ ઓડિશા સૌથી વધારે પ્રભાવિત થયું એનાથી. પશ્ચિમ બંગાળમાં તો બાજુમાંથી જ આખી આ સિસ્ટમ શરૂ થઈ હતી. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હવે વારો ગુજરાતનો છે. તો ભારતનો નકશો અને આ પ્રભાવિત રાજ્યો આવું કશુંક કહી રહ્યા છે. મહત્વની વાત એ છે કે શું મોસમમાં હવામાનમાં પરિવર્તનો છે? જવાબ હા છે. સૌથી વધારે વરસાદ ક્યાં પડે દેશમાં? તો આપણે તરત એવું કહીએ કે મેઘાલય, એટલે જ્યાં એક સમયે ચેરાપુંજીને એના પછી મોસિનરામમાં સૌથી વધારે કેટલાય સમયથી વરસાદ નોંધાતો હતો, તો એ મોસિનરામ ને ચેરાપુંજીમાં વરસાદની 57% ઘટ છે. કેટલાય ઝરણા અને ધોધ ચાલુ નથી થયા. પ્રવાસનનો માત્ર સવાલ નથી, પ્રશ્ન ત્યાંના સ્થાનિકોનું તો જીવન આ વરસાદ પર નિર્ભર છે. તો વર્ષોથી આ પ્રકારના વરસાદથી ટેવાયેલા છે, એટલે કોઈ ચેરાપુંજી કે મોસિનરામમાં ઓછો વરસાદ પડે છે વાત જ આઘાત પમાડે એવી છે. પણ એ વાત પણ આઘાત પમાડે એવી છે ને કે અમદાવાદમાં પણ આટલો બધો વરસાદ અચાનક આવવા માંડે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય. તો માણસે એટલું બધું સૃષ્ટિને, પ્રકૃતિને ખલેલ પહોંચાડી છે કે આપણે જ્યારે સતત ખલેલ પહોંચાડીએ તો એક દિવસ પ્રકૃતિ આપણને ખલેલ પહોંચાડે. જો કે આપણે વ્યસ્ત છીએ, આપણે ત્યાં સુધી વ્યસ્ત છીએ કે કઈ જાતિના માણસો કેવા કપડાં પહેરશે ને એણે મૂછ રાખવી કે નહીં, ને એણે વરઘોડા પર ઘોડામાં ચડવું કે નહીં, એ જજ કરવા એ વ્યસ્ત છીએ. આપણે એ પણ વ્યસ્ત છીએ કે વર્ષોથી ચાલી આવેલી એક વ્યવસ્થાની સામે કોઈ પ્રશ્ન ઉઠાવી નાના પર ચર્ચા કરવાનો અવસર માંગશે તો અમે એ ચર્ચા પણ નહીં કરવા દઈએ, કેમ કે અનામતને અમાનત પણ સમજી દીધી છે. તો બહુ જ બધી પ્રકારની સ્થિતિઓ છે અને બંને બાજુથી ઊભી થઈ રહેલી એ પરિસ્થિતિઓની વચ્ચે જ્યાં સરળ ચર્ચા અને સંવાદોને સ્થાન નથી રહ્યું, ટેગ આપવામાં વ્યસ્ત થયા છીએ, તો આ વ્યસ્તતાની વચ્ચે પ્રકૃતિ આપણને એવું કહી રહી છે કે તમે ગમે તેટલી નાહક ચર્ચાઓમાં સમય બગાડશો, આ દેશની અને દુનિયાની સૌથી મોટી આપત્તિ અથવા ચર્ચાનો કે ચિંતાનો વિષય એકમાત્ર જો કોઈ હોય તો એ પ્રકૃતિનું, કુદરતનું ખોરવાયેલું સંતુલન છે. મોસિનરામ ને ચેરાપુંજીમાંથી ગાયબ વરસાદ અને ગુજરાતમાં સતત આવતું પૂર એ વાતની નિશાની છે અને કદાચ આ વાગી રહેલું એવું અલાર્મ છે કે આપણને હવે સ્નૂઝ કરવાનો સમય મળવાનો નથી. શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંતો? કલેક્ટર્સ બધા એમની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી છે, સાવધાન રહેવા માટે સાંભળીએ એમને. આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગોમાં ક્યાંક 8 ઇંચ કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ સિસ્ટમ જો વધારે પડતી સ્થગિત રહે તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે. અને ત્યારબાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમિતિ હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મુંદ્રા, સિદ્ધપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં ઈડર, વડાલી, હિંમતનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગમાં કોઈ ભાગમાં 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગોમાં 1 ઇંચથી 2 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. कल और परसों 1 अगस्त 2 दिन सतत बरसात पड़ने का आगाही है. आईएमडी का ये फोरकास्ट के आधार पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के तमाम ऑफिसर्स, एम्प्लॉयज़ का जो लीव है वो कैंसिल किया गया है और 2 दिन के लिए हाई अलर्ट मोड के ऊपर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन है. इसके साथ 30 जुलाई से लेकर 2 अगस्त तक आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल, साथ में एक्सेप्शनली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. और इसमें जो थंडरस्टॉर्म वार्निंग है अगले 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है दोनों क्षेत्रों के लिए. और सूरत ज़िला के लिए आज के दिन में 30 तारीख का
ऑरेंज अलर्ट दिया गया है और कल 31 के लिए रेड अलर्ट दिया गया है। गुजरात सरकार के स्टेट इमरजेंसी ऑपरेशंस कंट्रोल द्वारा ये सब जो आगाही है उसके लिए गाइडलाइन भी दिया गया है और एक एनडीआरएफ और 2 एसडीआरएफ की टीम यहाँ तैयार स्थिति में है। इसके अलावा ज़रूर पड़ेगा तो हम लोग ज़्यादा टीम्स मंगाने की तैयारी में रखा गया है। આગળ વાત રાજ્યસભાની. રાજ્યસભામાં પેપર લીક કાનૂન પસાર કરવાને લઈને ચર્ચા હતી. વિપક્ષ લોકસભાની જેમ જ આક્રમક દેખાયું. મલ્લિકાર્જુન ખડગે ખૂબ બોલ્યા અને પછી તો આખી આ વાત મનુસ્મૃતિને આ ભણાવાય છે ને બધી બહુ અલગ અલગ વિષયો સુધી પહોંચી. શેરો શાયરી પણ થઈ, વિરોધ પણ થયો. ટૂંકમાં રાજ્યસભામાં પણ આક્રમકતા દેખાઈ. એક સમય એવો હતો કે જ્યારે લોકસભા અને રાજ્યસભાના દ્રશ્યો બહુ જ અલગ દેખાતા. રાજ્યસભાને બૌદ્ધિકોનું ગૃહ માનવામાં આવતું. આપણે લોકતંત્ર અને ભીડતંત્રમાં ફરક શું? તો એક બહુ જ મોટો ફરક રાજ્યસભા પણ છે. એટલે આપણે ભીડતંત્ર ન બની જઈએ અને બસ જેની જેટલી વસ્તી છે ને એને પ્રમાણે વોટ આપ્યા અને બસ લોકોએ કહી દીધું ને લોકોએ એમના પ્રતિનિધિ પર દબાણ બનાવ્યું ને પ્રતિનિધિઓએ સરકાર પર દબાણ બનાવ્યું ને એટલે જ લોજિક હોય કે ન હોય એ નિર્ણયો લેવાઈ જાય ને બધું પસાર થઈ જાય એવું ન થાય એટલા માટે આપણી પાસે રાજ્યસભા છે. ઉપલું ગૃહ આપણે એવું કહીએ છીએ કે જ્યાં ખૂબ વિવેક બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ થાય અને નિર્ણયો પસાર થાય. એવી એક સમયે એવું હતું કે રાજ્યસભાની ચર્ચાઓના અલગ સ્તર હતા. એટલે જેટલા જૂના નેતાઓ કે પછી હું બહુ જૂના પત્રકારો સાથે વાત કરું, મેં તો જોયા નથી એ સમયના રાજ્યસભાના, જેટલા રેકોર્ડ્સમાં જોવા મળે, જાણવા મળે, જૂના ન્યૂઝ બુલેટિન્સ જોઈએ તો ફરક તો બધામાં હતો. જૂના સમાચાર માધ્યમોમાં એ ફરક હતો, જૂના સમાચાર કહેતા માણસોમાં એ ફરક હતો અને જૂના સમાચાર બનાવતા લોકો એટલે કે આ દેશની સરકારો અને વિપક્ષો એમાં એ ફરક હતો. એટલે બધું બદલાઈ રહ્યું છે તો એ બદલાઈ રહેલામાં થોડુંક સારું ત્યાં પણ હતું, થોડુંક સારું અહીંયા પણ છે. એ વચ્ચેનો વિચાર રાખીને રાજ્યસભામાં જે પણ થઈ રહ્યું છે એને સાક્ષી ભાવે જોવાનો પ્રયત્ન કરીએ શું થયું જોઈએ. एक बात बता दो, आप शिक्षा में सुधार लाना चाहिए, सबको समान और न्यायपूर्ण शिक्षा देंगे और आपका ये भी कहना है कि जो विश्वविद्यालय है उसमें अच्छे अच्छे टीचर्स डालना है, अच्छे वाइस चांसलर आना है, लेकिन उसमें ये भी आ रहा है, सिलेबस जो बदल रहे हैं आप उसमें ये भी आ रहा है, ये क्या है, शूद्र के वेद पाठ सुनने पर शीशे और जस्ते से उनके कान भर दिए जाए, वेद के अक्षर का उच्चारण करने से सर वेद के अक्षर का उच्चारण करने पर उसकी जीभ काट ली जाए तथा वेद मंत्र धारण करने पर उसका शरीर काट डालना चाहिए. ये इसमें लिखा हुआ है, इसमें लिखा हुआ है. सभापति जी, मैं आपके माध्यम से एक बात पर ध्यान आकृष्ट करना चाहता हूं कि विपक्ष की भूमिका नकारात्मक है. जब से सत्र शुरू हुआ है तब से यह सिवाय इसके कि हाउस को डिसरप्ट किया जाए, हाउस को बाधित किया जाए और हाउस न चलने दिया जाए, इसी में उनका सारा ध्यान है. और इसके साथ साथ मैंने यह भी देखा है कि विपक्ष मुद्दा विहीन है, हमेशा गोल पोस्ट चेंज करना इनकी आदत है. सरकार की तरफ से मैं एक बात स्पष्ट करना चाहता हूं कि आदरणीय मोदी जी के नेतृत्व में चलने वाली सरकार हर मुद्दे पर चर्चा करने के लिए तैयार है और यह इसी सत्र की बात नहीं है. जितने भी पीछे सत्र हुए हैं सभी में सरकार ने हमेशा हर मुद्दे पर चर्चा करने के लिए तैयार रही है और जब जब जिस विषय पर चर्चा हुई है उस पर विपक्ष ने मुंह की खाई है, उसको मुंह तोड़ जवाब मिला है क्योंकि उनके पास कोई मुद्दा नहीं है, वो मुद्दा विहीन है, दे आर इशूलेस. आज भी सुबह से जब हम जो उन्होंने कहा था कि डिस्कशन होना चाहिए, आज जितेंद्र सिंह जी दोपहर में 2 बजे से वो डिस्कशन करने वाले हैं, वो बिल आ रहा है, उस पर चर्चा होगी. लेकिन इनकी आदत है कि ये हमेशा गोल पोस्ट चेंज करते हैं. मैं विपक्ष की भूमिका की तीव्र भर्त्सना करता हूं, निंदा करता हूं और इस संसद के माध्यम से देश को इस बात का संदेश देना चाहता हूं
कि मोदी जी के नेतृत्व में चलने वाली सरकार हर विषय पर चर्चा करने के लिए तैयार है। विपक्ष जो है वो गैर जिम्मेदाराना व्यवहार कर रही है, यह ध्यान में रहे। એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.